હેલો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપીમાં આજે આપણે મમરાના લાડુની રેસીપી જોઈશું। ફક્ત બે જ વસ્તુમાંથી ઝટપટ બનીને તૈયાર થઈ જશે। એકદમ સરસ ક્રિસ્પી બને છે, બહુ જ વધારે ટેસ્ટી લાગે છે। પરફેક્ટ માપ સાથે આપણે બનાવતા જોઈશું, તો પહેલી જ વખતમાં તમારા પરફેક્ટ જ બનશે। તો અહીં મેં 3 વાટકી જેટલા મમરા લીધેલા છે। મમરાને તમારે ચાળીને ઉપયોગમાં લેવાના। હવે 3 વાટકી જેટલા મમરાની સામે આપણે 1 વાટકી જેટલો ગોળ ઉપયોગમાં લઈશું, એટલે કે ત્રીજા ભાગનો ગોળ ઉપયોગમાં લેવાનો। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલી ક્વોન્ટિટી તમારે 1 વાટકીના મેઝરમેન્ટથી લઈ લેવાની અને તેના ત્રીજા ભાગ જેટલો ગોળ યુઝ કરવાનો। સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ શરૂ કરી અને એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે થોડુંક સોટે કરી લેવાનું। જો કે મારા મમરા સરસ ક્રિસ્પી જ છે, પણ મેં એને થોડીક વાર માટે ગેસ ઉપર ચડાવીને સરસ આ રીતના ક્રિસ્પી થઈ જાય, એકદમ મસ્ત આ રીતે જુઓ, એક તોડીને બતાવું તો સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને એક પ્લેટમાં કાઢી લઈશું। એ ઠંડા પડે ત્યાં સુધી આપણે ગોળનો પાયો તૈયાર કરી લઈશું। તો સેમ કઢાઈ આપણે લઈશું, એને સરસ સાફ કરી લઈશું અને એમાં 3 વાટકી જેટલા આપણે મમરા લીધેલા છે એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલો આપણે ગોળ લઈશું। મેં ગોળને નાના ટુકડામાં સમારીને લીધેલો છે। હવે આપણે સતત ધીમા તાપે હલાવતા જઈશું અને ગોળને મેલ્ટ કરી લઈશું। તો ગોળ મેલ્ટ થાય પછી આપણે એનો સરસ એવો પાયો કરવાનો છે, એટલે કે સરસ ક્રિસ્પી ગોળ કાચની જેમ તૂટે ને ત્યાં સુધી આપણે એનો પાયો કરવાનો છે। તો જુઓ, મેં એમાં બિલકુલ પાણી પણ એડ નથી કર્યું, ઘી તેલ કશું જ એડ નથી કર્યું, બસ ધીમા તાપે આ રીતે જુઓ મેલ્ટ થઈ ગયું છે। પહેલાં હું તમને એક વાટકીમાં થોડું પાણી લઈને ચેક કરીને બતાવું છું। તો જુઓ, આને થોડુંક અમુક સેકન્ડો સુધી ઠંડુ પડે ને પછી આપણે કાઢીને જોઈ લેવાનું। તો જુઓ આ રીતનું ખેંચાય છે, એટલે હજુ આપણો પાયો રેડી નથી થયો, એટલે હજુ આપણે એને સરસ રીતે 1 મિનિટ જેવું પાછા થવા દઈએ। 1 મિનિટ જેવું પાછું થાય એટલે આપણે એને ફરીથી પાણીમાં થોડુંક એડ કરીને જોઈ લઈશું। તો જુઓ, મેં ફરીથી પાણીમાં એડ કર્યું છે અને થોડી વાર રહીને આપણે એને ચેક કરી લઈશું। તો હવે થોડુંક ખેંચાય છે એમ ચિંગમની જેમ, એટલે હવે ફક્ત 1 મિનિટમાં પાયો રેડી થઈ જશે। તો આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, આ એકદમ પરફેક્ટ થશે તો મમરાના લાડુ એકદમ પરફેક્ટ જ બનશે। તો જુઓ આ રીતે ભેગું ભેગું પડ્યું છે, એટલે જુઓ ને કાચની જેમ તૂટે પણ છે। તો આપણો જે ગોળનો પાયો છે તે બનીને બિલકુલ તૈયાર છે। ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરીને મેં એમાં મમરા એડ કરી દીધા, પછી એને ફટાફટ એકદમ ફાસ્ટ આપણે મિક્સ કરી લેવાના। આ પ્રોસેસ આપણે એકદમ ઝડપથી કરવાની ફ્રેન્ડ્સ, કારણ કે ગોળ ઠંડો પડી જશે તો ત્યાં ને ત્યાં જામી જશે। હવે ફટાફટ એક વખત આ રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને થોડુંક મિક્સ કરીને પછી હાથમાં પાણી લઈને આપણે એના લાડુ વાળીશું, જેથી ગરમ ગરમ મિશ્રણ આપણે લઈએ તો આપણો હાથ ડજાય નહીં। તો જુઓ, મેં હાથને પણ પાણીવાળા કરી લીધેલા છે અને આવી રીતે આપણે થોડું થોડું મિશ્રણ આપણે જે રીતના લાડુ બનાવવા હોય નાના મોટા એ રીતે લઈ અને આ રીતે આપણે બાઇન્ડ કરીશું, એટલે ફટાફટ બાઇન્ડ થઈ જશે। હવે પ્રોસેસ એકદમ ઝડપથી જ કરવાની છે, કારણ કે આપણું મિશ્રણ ગરમ છે અને ગરમ ગરમમાં જ આપણે એના લાડુ કરી લેવાના છે, નહીંતર ઠંડુ પડી જશે તો બાઇન્ડિંગ આવશે નહીં। તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ ફટાફટ અમુક મિનિટોમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને ઘરે બનાવો તો સરસ હેલ્ધી પણ બને અને સાથે ચોખ્ખું પણ ખરું। રેસીપી ગમી હોય તો ચોક્કસ લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું, આવજો।